નજર કરીશું વિગતવાર સમાચાર પર। ગુજરાતમાં ચોમાસું પૂરજોશમાં ખીલ્યું છે અને મેઘરાજા વ્યાપક રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે। રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 64.76% વરસાદ નોંધાઈ રહ્યો છે। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ભારે પવન સાથે 12 થી વધુ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી કરીને રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે। વરસાદી આફતમાં અનેક વિસ્તારો પૂરની સ્થિતિમાં સર્જાઈ છે। નવસારીમાં જળબંબાકાર વચ્ચે ગંભીર રીતે બીમાર દર્દીનું બોટ મારફતે રેસ્ક્યુ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનું સમલા ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણું બન્યું છે અને રસ્તાઓ પર ઘોડાપૂર ફરી વળ્યા છે। વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે। તંત્ર દ્વારા એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ એલર્ટ મોડમાં રાખવામાં આવી છે। નાગરિકોને નદી કાંઠા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા કડક તાકીદ કરવામાં આવ્યા છે। તો 12 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ। આગામી 3 કલાક અતિ ભારે વરસાદની આગાહી। નવસારીમાં બોટ મારફતે દર્દીનું રેસ્ક્યુ કરાયું। લીંબડીનું સમલા ગામ બન્યું સંપર્ક વિહોણું। ગુજરાતમાં સિઝનનો કુલ 64.76% વરસાદ નોંધાયો। આગામી 3 કલાક રાજ્ય માટે અત્યંત મુશ્કેલ। 12 જિલ્લાઓમાં તોફાની વરસાદ। માહોલમાં આગાહી વચ્ચે નવસારીમાં પાણી દર્દીનું સફળ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। પૂરથી લીંબડીના સમલા ગામનો સંપર્ક વિહોણ કપાયો। નદી નાળા છલકાતા સ્થાનિક તંત્ર હાઈ એલર્ટ। તો 12 જિલ્લાઓમાં પવન સાથે ભારે વરસાદની આગાહી। આગામી 3 કલાક અતિ ભારે વરસાદની આગાહી। નવસારીમાં બોટ મારફતે દર્દીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। લીંબડીનું સમલા ગામ બન્યું સંપર્ક વિહોણું। આગામી 3 કલાક અત્યંત મુશ્કેલ। ગુજરાતમાં સિઝનનો 64.76% વરસાદ નોંધાયો। નવસારીમાં પાણી વચ્ચે દર્દીનું સફળ રેસ્ક્યુ। પૂરથી લીંબડીના સમલા ગામનો સંપર્ક કપાયો। તો નદી નાળા છલકાતા સ્થાનિક તંત્ર હાઈ એલર્ટ। તો આગામી 3 કલાક રાજ્ય માટે અત્યંત મુશ્કેલ। લીંબડીનું સમલા ગામ બન્યું સંપર્ક વિહોણું। ગુજરાતમાં સિઝનનો 64.76% વરસાદ નોંધાયો। તો 12 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ। આગામી 3 કલાક અતિ ભારે વરસાદની આગાહી। નદી નાળા છલકાતા સ્થાનિક તંત્ર હાઈ એલર્ટ। તો નવસારીમાં બોટ મારફતે દર્દીનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું। લીંબડીનું સમલા ગામ બન્યું સંપર્ક વિહોણું। તો ગુજરાતમાં 12 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો। આગામી 3 કલાક અતિ ભારે વરસાદની આગાહી। નવસારીમાં બોટ મારફતે દર્દીનું રેસ્ક્યુ હાથ ધરાયું। લીંબડીનું સમલા ગામ બન્યું સંપર્ક વિહોણું। 12 જિલ્લાઓમાં તોફાની વરસાદ। તો ગુજરાતમાં સિઝનનો કુલ 64.76% વરસાદ વરસ્યો। 12 જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ। નદી નાળા છલકાતા સ્થાનિક તંત્ર હાઈ એલર્ટ। તો આગામી 3 કલાક રાજ્ય માટે અત્યંત મુશ્કેલ। નવસારીમાં બોટ મારફતે દર્દીનું સફળ રેસ્ક્યુ હાથ ધરાયું। 12 જિલ્લાઓમાં તોફાની વરસાદ। નવસારીમાં પાણી વચ્ચે દર્દીનું સફળ રેસ્ક્યુ। તો પૂરથી લીંબડીના સમલા ગામનો સંપર્ક કપાયો। નદી નાળા છલકાતા સ્થાનિક તંત્ર હાઈ એલર્ટ। તો આગામી 3 કલાક રાજ્ય માટે અત્યંત મુશ્કેલ। નવસારીમાં બોટ મારફતે દર્દીનું રેસ્ક્યુ હાથ ધરાયું। 12 જિલ્લાઓમાં તોફાની વરસાદની આગાહી। નવસારીમાં પાણી વચ્ચે દર્દીનું સફળ રેસ્ક્યુ। ગુજરાતમાં સિઝનનો કુલ 64.76% વરસાદ નોંધાયો। તો 12 જિલ્લામાં પવન સાથે વરસાદ। આગામી 3 કલાક અતિ ભારે વરસાદની આગાહી। તો નવસારીમાં બોટ મારફતે દર્દીનું સફળ રેસ્ક્યુ હાથ ધરાયું। લીંબડીનું સમલા ગામ બન્યું સંપર્ક વિહોણું। તો પૂરથી લીંબડીના સમલા ગામનો સંપર્ક કપાયો। ગુજરાતમાં સિઝનનો 64.76% વરસાદ નોંધાયો। તો આગામી 3 કલાક રાજ્ય માટે અત્યંત મુશ્કેલ। 12 જિલ્લાઓમાં તોફાની વરસાદી માહોલની આગાહી। નવસારીમાં બોટ મારફતે દર્દીનું સફળ રેસ્ક્યુ હાથ ધરાયું। લીંબડીનું સમલા ગામ બન્યું સંપર્ક વિહોણું। તો આ સાથે અમારી સહયોગી અશિતી ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે।
જી અશિતી, હાલ વરસાદની સિઝન છે અને આગામી 3 કલાક અતિ ભારે છે, તો શું કહેવા માંગશો આ મામલે? હું તમને જણાવવા માંગીશ કે ગુજરાતના 12 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એમાંના 6 જિલ્લા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે હું તમને બતાવવા માંગીશ વિંડી પર કે કેવી રીતે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો હું જો તમને વાત કરું તો સુરતની, તો સુરત છે તેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સુરતના આજુબાજુના જે નવસારી છે, વલસાડ છે, ભરૂચ છે, ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હું તમને જણાવવા માંગીશ કે ભાવનગર, પછી મહુવા, રાજુલા, કોડીનાર, વેરાવળ, આ બધામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને હું જો તમને કહેવા માંગીશ તો કુલ સરેરાશ વરસાદ છે 64.76% છે તે નોંધાયો છે. અને જો હું તમને વાત કરીશ કે ઓરેન્જ એલર્ટ કયા કયા જિલ્લામાં છે તે કરવામાં આવ્યો છે, તો પાલીતાણા છે, પછી અમરેલી છે અને કાલાવડ છે અને ઉપલેટા છે, આમાં ઓરેન્જ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ હું તમને કહેવા માંગીશ કે સુરતમાં અત્યારે 10 ઇંચ વરસાદ છે તે પડી ચૂક્યો છે. હું ખેડાની વાત કરું તો ખેડામાં 16 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જી યશવી. જી અશિતી, તો આગામી 3 કલાક હવે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અમદાવાદ જિલ્લામાં શું સ્થિતિ દેખાઈ રહી છે? હાલ અમદાવાદની જો હું તમને વાત કરું તો અમદાવાદમાં હાલ 4 થી 5 ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે અને અત્યારે સ્કૂલ અને કોલેજમાં છે તે રજા જાહેર કરવામાં આવી છે. જી અશિતી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો નવસારીમાં આગામી 3 કલાક રાજ્ય માટે અત્યંત મુશ્કેલ, નદી નાળા છલકાતા સ્થાનિક તંત્ર હાઈ એલર્ટ. નવસારીમાં પાણી વચ્ચે દર્દીનું સફળ રેસ્ક્યુ હાથ ધરાયું. આગામી 3 કલાક રાજ્ય માટે અત્યંત મુશ્કેલ. 12 જિલ્લાઓમાં તોફાની વરસાદી આગાહીનો માહોલ.